ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન થયેલા વરસાદના કારણે મહાનગરના રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે। વરસાદની સિઝન પૂર્ણ થતાં જ શહેરમાં યુદ્ધના ધોરણે રસ્તાના પેચવર્ક, રોડ રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું ગાંધીધામ મનપાના કમિશનર શ્રી ગુરુનાનીએ જણાવ્યું હતું। ગાંધીધામ મહાનગરપાલિકાની છેલ્લા 1 મહિનામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ હેઠળ મળેલ માતબર ગ્રાન્ટમાંથી શહેરમાં માળખાગત સુવિધાઓના કામો હાથ ધરવામાં આવશે, જેમાં 18 કરોડ 37 લાખના ખર્ચે હીરાલાલ પારેખ સર્કલથી વોલ્કેનો કોમ્પ્યુટર સુધીનો રોડ, 6 કરોડના ખર્ચે ટાગોર રોડથી ટીમ્સ કોલેજ, 6 કરોડના ખર્ચે ટાગોર રોડથી રમતગમત મેદાન, ઉપરાંત ઘોડા ચોકડીથી લુણકદેવ રોડ સુધી, ટાગોર રોડથી રામબાગ, આંબેડકર રોડથી અર્જન મોલના કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ટેન્ડર સ્ટેજના કામોમાં હીરાલાલ પારેખ સર્કલથી ઓમ મંદિર, સરદાર પટેલ સ્ટેચ્યુથી ગાંધી માર્કેટના રસ્તાઓ પર ડેવલપમેન્ટ, બ્યુટિફિકેશન, લાઇટિંગ વગેરેની કામગીરી કરાશે। ક્રોમ શોરૂમથી વોલ્કેનો કોમ્પ્યુટર, રિલાયન્સ પેટ્રોલ પંપથી ગુરુદ્વારા, રોટરી સર્કલથી એરપોર્ટ રોડ બ્રિજ, ગોપાલપુરી ગેટથી સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી રસ્તાના કામોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત શહેરમાં આધુનિક મોડેલ ફાયર સ્ટેશન, રવિન્દ્રનાથ ટાગોર પાર્ક, છત્રપતિ શિવાજી પાર્ક, હેમુ કાલાણી પાર્કના ડેવલપમેન્ટ, એરપોર્ટ રોડ પર આધુનિક પ્રવેશદ્વાર, ઇલેક્ટ્રિક સાર્વજનિક સ્મશાન સહિતની માળખાકીય સુવિધાના કામો થશે। છેલ્લા 1 મહિનામાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર દ્વારા સેન્કશન જે અલગ અલગ પ્રોજેક્ટ થયા હતા, આ તમામમાં આજની પરિસ્થિતિ શું સ્ટેટસ છે આપ સૌની સાથે શેર કરવા માંગુ છું। છેલ્લા 1 મહિનામાં યુદ્ધના ધોરણે એસ્ટિમેટ તૈયાર કરી, તાંત્રિક વહીવટી મંજૂરીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી, ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી, જે કામો વર્ક ઓર્ડર સુધી પહોંચ્યા છે, આ તમામ કામોની વિગત છે। 18.37 કરોડના ખર્ચે હીરાલાલ પારેખ સર્કલથી વોલ્કેનો કોમ્પ્યુટર સુધીના રોડ વાઇડનિંગ, પેરેલલ પાર્કિંગ, ફૂટપાથ અને સ્ટોર્મ વોટર વગેરે સાથે કરવામાં આવશે। 6 કરોડના ખર્ચે ટેગોર રોડથી ટીમ્સ કોલેજ સુધીના રોડની કામગીરી, 6 કરોડના ખર્ચે ટેગોર રોડથી ગુરુકુલ સ્કૂલ સુધી રમતગમત મેદાન સુધીના રોડની કામગીરી, 5 કરોડના ખર્ચે ઘોડા ચોકડી 4 રસ્તાથી વોર્ડ 1A ના પૂણા સુધી લુણકદેવ રોડની કામગીરી, લગભગ 1.5 કરોડના ખર્ચે ટાગોર રોડથી રામબાગ રોડ ગણપતિ માર્ગ સુધીના રોડની કામગીરી અને રૂપિયા 1 કરોડના ખર્ચે આંબેડકર રોડથી અર્જન મોલ સુધીના રોડની કામગીરી। આ તમામ કામોની સમગ્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં કામો ચાલુ થશે। હવે સેકન્ડ સ્ટેપમાં જે કામોમાં એસ્ટિમેટ તૈયાર કરી, તાંત્રિક વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી, ટેન્ડર ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે, આ કામોની વિગત છે। 20 કરોડના ખર્ચે હીરાલાલ પારેખ સર્કલથી ઓમ મંદિર સુધીના રોડને વાઇડનિંગ, પેરેલલ પાર્કિંગ, ફૂટપાથ, સ્ટોર્મ વોટર વગેરે સહિત ડેવલપ કરવામાં આવશે। આ ટેન્ડરની છેલ્લી મુદત 3 નવેમ્બર છે। લગભગ 8.5 કરોડના ખર્ચે સરદાર પટેલ સ્ટેચ્યુથી ગાંધી માર્કેટ સુધી મુખ્ય બજારના રસ્તામાં પેવર બ્લોક, બ્યુટિફિકેશન, આઇકોનિક લાઇટિંગ, ફૂટપાથ વગેરેની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે। 5.5 કરોડના ખર્ચે ક્રોમા શોરૂમથી વોલ્કેનો કોમ્પ્યુટર સુધીના રોડના ડેવલપમેન્ટની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ છે। 3.80 કરોડના ખર્ચે રિલાયન્સ પેટ્રોલ પંપથી ગુરુદ્વારા સુધીના રોડની કામ, 10.47 કરોડના ખર્ચે ટેગોર રોડ રોટરી સર્કલથી એરપોર્ટ રોડના બ્રિજ સુધી રોડની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે। વધુમાં 18.51 કરોડના ખર્ચે ગોપાલપુરી ગેટથી લઈને સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવાની કામગીરીને રાજ્ય સરકારે 2 દિવસ પહેલા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ કામનું પણ ટેન્ડર આજે લાઈવ કરી દેવામાં આવશે, જેની છેલ્લી મુદત 4/11 છે। આ ઉપરાંત લગભગ 20 કરોડના ખર્ચે આધુનિક વાહનો સાથે સુસજ્જ ગાંધીધામ મહાનગરપાલિકાનું એક મોડલ ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે। આ બાબતે પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે અને જેની છેલ્લી મુદત 4/11 છે। 4 કરોડના ખર્ચે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સોલર પેનલ અને એસી યુક્ત સિનિયર સિટીઝન માટેની અલગ વ્યવસ્થા સાથે અને જે યુવાનો પ્રતિયોગી પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય છે, આ તમામ માટે એક સ્માર્ટ લાઇબ્રેરીનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે અને એનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે। રૂપિયા 1.17 કરોડના ખર્ચે રવિન્દ્રનાથ ટાગોર પાર્કને, 1.12 કરોડના ખર્ચે શિવાજી પાર્કને અને 1 કરોડના ખર્ચે હેમુ કાલાણી પાર્કને ડેવલપમેન્ટ કરવાની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે। પ્રથમ તબક્કામાં અંતરજાળ તલાવને ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે 3 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। સો એમાં ગાર્ડન વર્ક, વોકવે વગેરેની કામગીરી સાથે આ લેક ડેવલપ કરવાનું કામ, એની પણ તાંત્રિક વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરીને ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે। આઇકોનિક પ્રવેશદ્વાર બનાવવા માટે લગભગ 1 કરોડના ખર્ચે એરપોર્ટ રોડ ઉપર એસ્ટિમેટ તૈયાર કરી સમગ્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી એનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે। રૂપિયા 3 કરોડના ખર્ચે સાર્વજનિક ઇલેક્ટ્રિક ક્રેમેટોરિયમ શમશાન બનાવવા માટે પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને એની છેલ્લી મુદત 24/10 છે। વધુમાં આપ લોકોને એ પણ જણાવવા માંગુ છું કે હવે વરસાદની ઋતુ પૂર્ણતાની નજીક છે।
તો હવે યુદ્ધના ધોરણે રોડ રીસર્ફેસિંગ અને પેચવર્કની કામગીરી પણ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. જેટલા પણ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ રાજ્ય સરકાર દ્વારા સેન્કશન થયા છે, આ તમામની માહિતી આપ લોકો સુધી સમયસર પહોંચતી રહે અને કામો પણ એકદમ પારદર્શિતા સાથે, ક્વોલિટી સાથે થાય અને સમયબદ્ધ રીતે થાય, આ કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા કટિબદ્ધ છે. આપ લોકો સાથે આ તમામ પ્રોજેક્ટ્સની માહિતી સમયાંતરે શેર કરતા રહીશું.